તો ડીજીપીના આદેશ બાદ રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે। સુરત પોલીસ દ્વારા 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અસામાજિક તત્વો અને રીડા ગુનેગારોને લઈને લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે, જેમાં 1400 ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ છે। પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખીને અને તેની સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ તૈયાર કરી આગામી દિવસોમાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે। સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં રોફ જમાવનાર વ્યક્તિઓની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં કુલ 1400 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં 350 હાર્ડકોર ક્રિમિનલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ આ ક્રિમિનલના લિસ્ટ મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ખાસ કરીને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ સાથે સંકલનમાં રાખીને તેમની સંપત્તિની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરી ડિમોલેશન પણ કરવામાં આવશે। આવનાર દિવસોમાં એક બાદ એક મિલકતોની ડિમોલેશનની પ્રક્રિયા તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવશે। ડીજીપી સાહેબે જે આદેશ કર્યા એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ 1400 આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય, જેમને અગાઉ પાસા થઈ હોય, જેની ગુજસીટક થઈ હોય, તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે। તે ઉપરાંત 350 જેવા હાર્ડકોર જે ઇસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે। તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા 60 ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવે છે। તે ઉપરાંત આ જેટલા પણ ઇસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની, પછી એના વીજ કનેક્શનોની, તેના બેંક એકાઉન્ટની, તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એની તમામ A to Z માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટાબેઝ તૈયાર કરવામાં જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે, પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે અને આની સતત અમારી ટીમો પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે, માહિતી એકત્ર કરી રહી છે। જેની માહિતી વેરીફાઈ થાય છે એની તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે। સુરત શહેરમાં 4 મોટા ક્રિમિનલોના ગેરકાયદેસરના બાંધકામ દૂર કરવાના શરૂ કર્યા છે, જેમાં સમીર માંડવો, સંજુ કોઠારી, રાહુલ એપાર્ટમેન્ટ અને આરિફ મિંડીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે। સૌથી વધુ ગુનેગારોની અને અસામાજિક તત્વોની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી 45 અસામાજિક તત્વોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમની પણ હાલ પૂછપરછ જ શરૂ કરાઈ છે। તો અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ હાલ અલ્તાફ પટેલને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યું હતું। માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખ્ખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા। ગુનેગારો સામે ગુજસીટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જેમાં લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે। હાલ તે જામીન પર બહાર છે। અમદાવાદ ખાતે વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર પોલીસ તંત્ર પર માછલા ધોવાયા હતા। આ સ્થિતિ વચ્ચે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં સમગ્ર રાજ્યના કુખ્યાત અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને જરૂરી પગલાં ભરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે। અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। માથાભારે અલ્તાફ પટેલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખ્ખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા।
ગુનેગારો સામે ગુસ્સી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો, જેમાં લાજપોર જેલમાં હવા ખાઈ ચૂક્યો છે. હાલ તે જામીન પર બહાર છે. કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી, જેમાં તેના સાગરીતો પકડાયા બાદમાં બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામો સામે આવ્યા હતા. માથાભારે વિપુલ અલ્તાફની ગેંગમાં 10 સાગરીતો હતા, જેમાં વિપુલ ગાજીપરા, ડેનિસ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો હતા. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી સહિતના 35 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. મુંબઈના વેપારીને ધમકી આપવાના મામલે સુરતના માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં બંને માથાભારે તત્વોનો મુંબઈના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની વાત સામે આવી હતી, જેને લઈ મુંબઈ પોલીસે મકોકા કાયદા હેઠળ બંને માથાભારે તત્વો સામે ગુનો નોંધ્યો હતો. મકોકાના ગુનામાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલને મુંબઈ પોલીસ લાજપોર જેલમાંથી કબજો લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને મુંબઈ લઈ ગયા હતા. અલ્તાફ પટેલ માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને વર્ષો અગાઉ મુંબઈમાં વિદેશી મહિલાની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. સુરતના કુખ્યાત અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ 30થી વધુ ગુના નોંધાયેલા છે. નવસારી નજીક ટોલનાકા ખાતે પોલીસ પર ગાડી ચડાવવાનો ગુનો પણ અલ્તાફ પટેલ પર નોંધાયેલો છે. સાયબર ફ્રોડના નામે ફરી શહેરના 32 હીરા ઉદ્યોગપતિના ખાતા સીઝ કરવામાં આવ્યા છે. 100 કરોડ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગલુરુ પોલીસ કાર્યવાહી કરી રહી છે. ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયાની માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગલુરુ પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે, જેમાં હીરા વેપારીઓના અંદાજિત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે. આ રીતે સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થતા હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ રીતે શહેરના અનેક વેપારીઓને છાસવારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતો કાયમી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓના 50 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરાયા હતા, ત્યારે પણ હેરાનગતિ થઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે 50 જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓના બેંક ખાતા સીઝ થયા હતા, જેમાંથી શહેરની એક કંપનીએ હૈદરાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે. પરંતુ જેટલી રકમ સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે તે બેંકને સૂચના આપવી જોઈએ. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ગત વખતે 50 વેપારીઓના ખાતા સીઝ થયા હતા. ઉપરાંત 1-2 ખાતા તો સીઝ થઈ રહ્યા છે, પરંતુ ફરી એક સાથે 32 ખાતા સીઝ કરાયા છે. અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે. હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું. છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમસન જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા. પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે તે સ્થિતિમાં ન હતા. ગઈકાલે પણ 30 કરતાં વધારે બેંકોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી HDFC બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ICICI બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે. ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે. આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે
ખોલાવવામાં. સપ્ટેમ્બરમાં પોલીસે 50 એકાઉન્ટ સીઝ કર્યા હતા, ત્યારે શહેરના વેપારીઓના અંદાજિત 500 કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા, જેમાંથી મોટાભાગના વેપારીઓએ જે તે જગ્યાના પોલીસ વિભાગને પૈસા દબાવ્યા ત્યારે જ તેમના એકાઉન્ટ ફરી અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. સચિન પોલીસ સ્ટેશન હદમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં સચિન પોલીસ અને ડીસીપી રાજેશ પરમાર, એસીપી એનપી ગોહિલ અને સચિન પીઆઈ પીએન વાઘેલાની હાજરીમાં પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી. સચિન પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી. મીટિંગમાં ઉદ્યોગકારો પાસે આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગી ઉદ્યોગકારો પાસેથી પૈસા પડાવનાર ખંડણીખોરો વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ ડીસીપી રાજેશ પરમાર, એસીપી એનપી ગોહિલ અને સચિન પીઆઈ પીએન વાઘેલાની હાજરીમાં ઉદ્યોગકારોને સલાહ સૂચન કરવામાં આવ્યું, જેમાં કોઈપણ વ્યક્તિ ઉદ્યોગકારો પર આરટીઆઈ કરી કે અન્ય ગેરરીતે બ્લેકમેલ કરીને પૈસા માંગતા હોય તો પોલીસને જાણ કરી પોલીસનો સંપર્ક કરવો. પોલીસ તેની તરત ફરિયાદ નોંધી તત્કાલ કાર્યવાહી શરૂ કરશે. આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આજે એક ઉદ્યોગકારોની મિટિંગ રાખવામાં આવી. આ મિટિંગનો આશય હતો કે આરટીઆઈના ખોટા નામે ઉદ્યોગકારો પાસે જે પૈસા પડવાની પ્રવૃત્તિ થતી હોય તો એનો કોઈ ભોગ બનેલા હોય તો આજે આગળ આવે, અમારો પોલીસ તરીકે અમારો સંપર્ક કરે, અમે એમની ફરિયાદ લઈશું અને એમને અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં પણ આવી કોઈ પણ હેરાનગતિ થાય તો અમારો સંપર્ક કરે. ભૂતકાળમાં પણ થઈ હોય તો તુરંત અત્યારે અમને જાણ કરે, અમે એની યોગ્ય કાયદા અનુસાર કાર્યવાહી કરીશું. કોઈ ઉદ્યોગકાર ભૂતકાળમાં તેનો ભોગ બનેલા હોય તો તેની પણ જાણ કરવી અને ભવિષ્યમાં પણ ઉદ્યોગકારો સાથે કોઈ આવી પ્રવૃત્તિ થાય તો પોલીસનો સંપર્ક કરવો, જેથી પોલીસ આ ચાલી રહેલી આરટીઆઈનો ગેરરીતે ઉપયોગ કરી પૈસા પડાવવાની ગેરરીતિને અટકાવી શકે. સાથે ઉદ્યોગકારો પાસે મોટી રકમની માંગણી કરતા ખંડણીખોરો કાનૂનના હસ્તે ઝડપાય તેમજ આરટીઆઈનો આવો દુરુપયોગ થતો અટકે તેમજ ઉદ્યોગકારો જે બાબતે જાગૃત રહે. સુરતના લસકાણા વિસ્તારમાં એક 10 પાસ ડિગ્રી વગરના મૂળ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન તેની પ્રેગ્નન્ટ પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી પોલીસે બોગસ ડોક્ટરની પત્નીને હોસ્પિટલ ખસેડી હતી અને ડિલિવરી થયા બાદ બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ બોગસ ડોક્ટર 10 પાસ છે અને છેલ્લા 10 વર્ષથી ડોક્ટર તરીકે ક્લિનિક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ઝોન 1 એલસીબી શાખાના પોલીસને મળેલી બાતમી મળી હતી કે લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટી સદભાવના શાળાની પાસે પ્લોટ નંબર 389માં શ્રી લક્ષ્મી ક્લિનિકના નામથી દવાખાનું ચાલી રહ્યું છે, જેમાં સારવાર કરતો ડોક્ટર બોગસ છે. આરોપી પોતે કોઈપણ જાતની ડિગ્રી ધરાવતા ન હોય તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી કોઈ લાયસન્સ કે આધાર વગર એલોપેથી દવાનો જથ્થો રાખતો હતો. બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવી દવાખાનામાં આવતા બીમાર દર્દીઓને સારવાર આપતો હતો. બોગસ ડોક્ટર 35 વર્ષીય મહિતોષભાઈ સંતોષભાઈ ચિંતપત્રો માત્ર 10 પાસ હોય અને 10 વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતા ડિગ્રી વગરના ડોક્ટરને મેડિકલ સામાન તથા દવાઓનો જથ્થો કિંમત ₹96,794ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહિતોષભાઈ સંતોષભાઈ ચિંતપત્રો છેલ્લા 10 વર્ષથી લસકાણા વિસ્તારમાં રહે છે. લસકાણા વિસ્તારમાં શ્રમિક વધારે હોવાથી તેઓને ટાર્ગેટ કરતો હતો. છેલ્લા 10 વર્ષથી લક્ષ્મી ક્લિનિકમાં એલોપેથી સહિતની દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોપી ડોક્ટર પોતે પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, સર્જન અને ફિઝિશિયન હોવાનો દાવો કરતો રહેતો હતો. ક્લિનિક પરથી પોલીસ એલોપેથી દવા ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. મહિતોષની પત્ની 9 માસથી પ્રેગ્નેન્ટ હતી. પોલીસ દ્વારા તેની ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ કામગીરી કરી રહી હતી તે દરમિયાન જ મહિતોષની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેથી પોલીસે માનવતા દાખવીને પહેલા તેની પત્નીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં મહિતોષની પત્નીની ડિલિવરી થઈ હતી અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે મહિતોષની ધરપકડ કરી હતી. આલોક કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપી મહિતોષ પહેલા પશ્ચિમ બંગાળમાં 3 વર્ષ પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી અહીં બોગસ ક્લિનિક ચલાવે છે.
તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી નથી. પોલીસે ઇન્જેક્શન, દવાઓ, સર્જિકલ કિટ સહિતનું મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી મહિતોષ લોકોને કહેતો હતો કે તે ફિઝિશિયન, સર્જન, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, ગાયનોકોલોજિસ્ટ સાથે તમામ બીમારીઓની સારવાર કરે છે. સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે આરોપી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ 43 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેડ વરિયાવ બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 7 લાખ રૂપિયાથી વધુ છે. પોલીસે આરોપી અલ્પેશ મિયાણીને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. આરોપી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ 43 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આરોપી વિરુદ્ધ અગાઉ ગેરકાયદેસર બાયોડીઝલનો ગુનો પણ નોંધાયેલો છે. ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPSનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે. આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે. તો આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે. ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પરેશન વાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો. પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સુરતમાં 6 વર્ષ અગાઉ વિધવા મહિલાનું ખૂન કરી લૂંટ કરી નાસી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશથી વેશ પલટો કરી લાલગેટ પોલીસ પકડી લાવી હતી. 3 આરોપીઓએ લૂંટના ઈરાદે માનસિક બીમાર દીકરાની સામે વિધવા માતાની હત્યા કરી હતી. અગાઉ 2 આરોપી ઝડપાઈ ગયા હતા, જો કે મુખ્ય આરોપી છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો હતો. ગત તારીખ 7 ફેબ્રુઆરી 2019ના રોજ પોલીસ કંટ્રોલ રૂમને એક મહિલાને ચપ્પુ મારેલાનો કોલ મળ્યો હતો. જે આધારે તપાસ કરતા કાંકરા શેરી સૈયદપુરામાં રહેતી એક વિધવા મહિલા રહેમત ઉર્ફે રેશમા કૃષ્ણકાંત શાસ્ત્રી ઉંમર વર્ષ 40ને કોઈક અજાણ્યા શખ્સોએ લૂંટ કરવાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂન કરી નાસી ગયા હતા. આ મામલે લૂંટ વિથ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અગાઉ આરોપી મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન અને સુલેદ સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી પકડાયા હતા અને તેઓની પૂછપરછમાં આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી તરીકે નફીસ રફીક સિદ્દીકની સંડોવણી ખુલી હતી. ત્યારબાદ અવારનવાર તપાસ કરતા આરોપી નફીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. લાલગેટ પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી ગોરખપુર જિલ્લાના કરંજાવા ગામે રહી ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતીના આધારે તાત્કાલિક ટીમ ઉત્તર પ્રદેશ મોકલી વેશ પલટો કરી આરોપી નફીસ રફીક સિદ્દીકને પકડી લીધો હતો. સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7/2/2019ના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું. આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો, જેની અંદર 2 આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો. આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે જે મૂળ
આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું. પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી. પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે. તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે. મૃતક મહિલા પોતે વિધવા હોય અને તેના પતિની પહેલી પત્નીનો પુત્ર અસ્થિર મગજનો હોવાથી બંને જણા એકલા રહેતા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ કોઈ કામ ધંધો ન હોવાથી આ મહિલાની એકલતા જોઈ લૂંટ કરવાનું નક્કી કરેલું અને પ્લાન મુજબ રાત્રિના સમયે તેના ઘરમાં જઈ મરણ જનાર જાગી જતા તેના ગળાના ભાગે કટર મારી દીધું હતું અને તેણે ચાંદીની પાલ તથા રોકડ રૂપિયા 2500 લૂંટ કરી ભાગી ગયા હતા. ઉમરા પોલીસ સ્ટેશન ઓડિટોરિયમ હોલ ખાતે સુરત શહેર ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાખોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો હતો. મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી. સુરતની ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાખોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે. પોલીસે ગુમ થઈ ગયેલા મોબાઈલ, ચોરી થયેલા મોબાઈલ અથવા તો પડી ગયેલા મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા. પોલીસે લાખોની મત્તાનો મુદ્દામાલ પરત કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. ઝોન 4 વિસ્તારમાં પોલીસ સ્ટેશનોમાં જે 13 તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ઝોન વિસ્તારમાં એસીપી, તમામ થાણા ઇન્ચાર્જોએ, કોર્ટમાં પોલીસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને જે ચોરી કે ચીલ ઝડપ મોબાઈલ થયેલા એ તમામ મોબાઈલ પરત કોર્ટમાંથી મેળવીને આજે ઝોન 4ના વિજય ગુજ્જર અને ડીસીપી છે એરિયાના એમના મહેનતથી અને તમામ સ્ટાફના મહેનતથી 1,37 લાખની આસપાસનો મુદ્દામાલ, એમાં કેએસપી હતી, મોબાઈલ પણ હતા. તમામ જેની ચોરી થયેલી કે જે કંઈ વસ્તુઓ ગુમાયેલી અને સમયસર એનો ઉપયોગ થાય એ રીતે આજે તમામ ફરિયાદીઓને બોલાવી અને એ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં જ આની શરૂઆત થઈ હતી. પૂર્વ પોલીસ કમિશનર સાહેબના શરૂઆત કરી પૂરા ગુજરાતમાં આની શરૂઆત કરવામાં આવી હતી અને સુરત શહેરમાં પણ અત્યારે અમારા અનુપમ ગેહલોત સાહેબનાઓ પણ તમામ જે ચોરીમાં, ચીલ ઝડપમાં જે કંઈ ગરફોડ ચોરીમાં વસ્તુઓ જાય છે, વ્હીકલ જાય છે, તમામ કોર્ટમાંથી તાત્કાલિક મેળવીને એ બગડે નહીં તે રીતે સમયસર તમામ ફરિયાદીને બોલાવીને એક પ્રોગ્રામ કરીને વસ્તુઓ પરત કરવામાં આવે છે. આ અંગે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે મહેરબાન પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત 13 તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો, જુદા જુદા મોબાઈલ મળી આવતા તેના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા 11 જેટલા પડતર પ્રશ્નો લેખિતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેનું નિરાકરણ નહીં આવે તો હડતાલ અને કામ બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી. અખિલ ભારતીય મજદૂર સંઘની એક મહત્વની બેઠક આસામના ગુવાહાટી ખાતે યોજાઈ હતી, જેમાં સ્કીમ વર્કરોના મુદ્દે ભારત સરકાર સાથે બજેટ પૂર્વે કરાયેલી બેઠક બાદ પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આશા ફેસિલિટર બહેનો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘના નેજા હેઠળ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા 11 જેટલા પડતર પ્રશ્નો લેખિતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેનું નિરાકરણ નહીં આવે તો હડતાલ અને કામ બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. અમારી આજની રજૂઆત એ છે કે આંગણવાડી વર્કર બહેનોને વર્ગ 3માં અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4માં સમાવેશ કરો. જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબતમાં સરકાર હજુ તસ્તીમસ થતી નથી. સરકારે આજ સુધી એ બાબતમાં કોઈ પણ નિર્ણય લીધો નથી. તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આંગણવાડી કાર્યકર્તાઓને વર્ગ 3 અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4માં સમાવેશ કરો, સરકારી કરો. એમને લઘુત્તમ વેતન 15,000 મળવું જોઈએ, તે હજુ પણ મળ્યું નથી. 10,000 પગારમાં આજે શું ઘર ચાલે? કશું ચાલતું નથી. આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટો સરકારશ્રી આપવાની હોય છે, 1 પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી. ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે, પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી. બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે. તો આ યોગ્ય નહીં કહેવાય. તાત્કાલિક ધોરણે ત્યાર પછી બહેનોને ફોન આપો, THR બંધ કરાવો. THR માટે KYC કરવું પડે અને ફેસ કેપ્ચર કરવું પડે, જે લાભાર્થીઓ નથી કરાવતા. અને ઘણી બહેનો લાભાર્થીના ઘરે જઈને પણ કરે છે. અને ઉપલા લેવલથી અમારી પાસે સુપરવાઇઝર CDPO શ્રી તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવે છે. આંગણવાડીમાં કામ કરતી બહેનોની કર્મચારી વર્ગ 4માં સમાવેશ કરવાનો ચુકાદો આવ્યા બાદ પણ તેનું અમલ કરવામાં આવતું નહીં હોવાની વિગત જાણવા મળી છે અને વર્કર બહેનોનું લઘુત્તમ પગાર 15,000 હોવું જોઈએ, જ્યારે હાલ પણ તેઓને 10,000 ચૂકવવામાં આવતા તેઓની આર્થિક પરિસ્થિતિ બગડી રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.